નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની સ્ટોરી એક પારિવારિક અને ખૂબ જ સમજવા લાયક કહાની બનવાની છે, એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને નવા મિત્ર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। અરે વાહ ભાભી, આજે તો તમારો એકદમ વટ પડી રહ્યો છે। બ્લેક સાડી, મોટી બિંદી અને તમારા કાનના ઝુમ્મર કેટલા સુંદર છે। તમારી પસંદનો તો કોઈ જવાબ જ નથી। ત્યારે નણંદ મમતાએ પોતાની નાની ભાભી દમયંતીને કહ્યું। દમયંતીએ પણ તેના વખાણ સાંભળીને ગર્વ અનુભવ્યો અને કહ્યું, તારા લગ્નમાં બધી વસ્તુઓ મારી પસંદગીની જ લેજે, પછી જોજે જેમ અહીંયા તમે બધા મારા વખાણ કરો છો એવા જ તારા વખાણ તારી સાસરી વાળા પણ કરશે। અને બંને નણંદ ભાભી હસતા હસતા રસોડામાં આવ્યા। રસોડામાં દમયંતીની જેઠાણી નિકિતા શાકભાજી કાપી રહી હતી। દમયંતીએ કહ્યું, લાવો ભાભી, શાકભાજી હું કાપી આપું, તમે ત્યાં સુધી રસોડાના અન્ય કામ પતાવી લ્યો। ભાભી, મને શાકભાજી ચોપરમાં જ કાપવાની આદત છે, મારાથી શાકભાજી છરી વડે નથી કાપી શકાતી। મને ચોપર આપી દો, નહીતર શાકભાજી કાપવામાં જ બધો ટાઈમ વેસ્ટ થઈ જશે। નિકિતાએ દમયંતીને કહ્યું, ચોપર તો નથી ઘરમાં, મોટા ભાગે હું શાકભાજી છરી વડે જ કાપું છું। તો દમયંતીએ કહ્યું, તો પછી શાકભાજી તમે જાતે જ કાપી લો। અને તેને મોબાઈલ હાથમાં લઈને તરત જ ચોપર ઓર્ડર કરી દીધું અને બોલી, ભાભી, કાલ સુધીમાં ચોપર આવી જશે, પછી એમાં જ શાકભાજી કાપીશું। નણંદ મમતાએ જ્યારે આ જોયું તો તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને બોલી, અરે વાહ નાની ભાભી, તમારા આવવાથી તો ઘરમાં રોનક આવી ગઈ છે। હવે ઘરમાં દરેક જગ્યાએ નવી નવી વસ્તુઓ જોવા મળી રહી છે। તમારા કપડાં, તમારી જ્વેલરી, તમારી બધી વસ્તુઓ કેટલી યુનિક હોય છે। આને જ તો કહેવામાં આવે છે સ્ટાન્ડર્ડ, નહીં તો મોટી ભાભી તો બસ જે હોય એમાં જ કામ ચલાવી લે છે। દમયંતીએ કહ્યું, મમતા, ઘણા લોકોને એ ખબર જ નથી હોતી કે કેવી રીતે જીવનમાં રોનક લાવી શકાય। હવે મને જોઈ લે, મેં અહીંયા આવીને બધી વસ્તુઓ બદલી નાખી છે, નહીતર આ ઘરમાં પહેલા ક્યાં આટલું બધું ચમકતું હતું, મને તો નિર્જીવ લાગતું હતું। આટલું કહીને બંને નણંદ ભાભી હસી પડ્યા। મેં મારી મમ્મીના ઘરમાં પણ હંમેશા આવું જ થતા જોયું છે। જૂનો સામાન જલ્દી જલ્દી કાઢીને નવો લઈ આવે છે, જૂના પડદા પણ 2-3 વર્ષ થયા પછી તેને બદલી નાખે છે, જેથી ઘરમાં હંમેશા કંઈક નવું જ દેખાય છે। અને જો તું મારામાં પણ આ બધી આદતો છે મમતા, તું કદાચ નથી જાણતી, મારો ભાઈ રોહિત તો કપડાં પણ બ્રાન્ડેડ જ પહેરે છે। તે તેની બધી ખરીદી મોલમાંથી જ કરે છે અને કહે છે કે મોલનો સામાન જ સારો હોય છે। તેને પણ ઘરમાં બિલકુલ જૂની વસ્તુઓ પસંદ નથી, એટલા માટે સમયાંતરે કંઈક ને કંઈક બદલાવ કરતા રહેવું જોઈએ। મેં પણ તેને જોઈને પોતાના જીવનમાં બદલાવ લાવવાનું શરૂ કરી દીધું છે અને આજે જે લોકો મારા કેટલા વખાણ કરી રહ્યા છે, નહીં તો હું પણ મોટી ભાભીની જેમ ગોગા જેવી લાગતી અને લોકો મને કહેતા કે મને ફેશનની કોઈ ખબર જ નથી। નિકિતાએ કહ્યું, દમયંતી, જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવવા જોઈએ, અન્યથા પગ ખુલ્લા રહે છે। મેં મારી જેટલી ચાદર હતી તેટલા જ પગ ફેલાવ્યા છે। મોંઘી મોંઘી વસ્તુઓ અને મોંઘો સામાન હું પણ લાવી શકતી હતી, પરંતુ હું જાણું છું કે મારા વધુ પૈસા ખર્ચવાથી ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી થઈ શકે છે। બીમારી અને ખર્ચો બોલીને નથી આવતો, પરંતુ જ્યારે તે આવે છે ત્યારે આપણો ના ઈચ્છવા છતાં પણ પૈસા કાઢવા જ પડે છે। એવા સમયે આપણી બચત જ આપણને ઉપયોગી થાય છે। તેથી મારું માનવું છે કે આપણે પૈસા બચાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેનાથી આપણે મોટામાં મોટી સમસ્યાઓનો સામનો પણ સફળતાથી કરી શકીએ છીએ। હું વ્યર્થ ખર્ચમાં બિલકુલ વિશ્વાસ નથી કરતી। દમયંતીએ કહ્યું, ભાભી, તમારું આ જૂનું જ્ઞાન તમારી પાસે જ રાખો, તેની અમારે કોઈ જરૂર નથી। અને મમતા સામે હસીને બોલી, આમાં કહ્યા પ્રમાણે જો હું ચાલવા લાગીશ તો હું પણ તેમની જેમ ગોગા જેવી બનીને રહી જઈશ, જેમને ફેશન વિશે બહુ જ્ઞાન નથી હોતું, તેઓ આવી જ વાતો કરે છે। નિકિતાએ કંઈ કહ્યું નહીં। હજુ દેરાણી દમયંતીના લગ્નને માત્ર 1 જ મહિનો થયો હતો
અને આવતા જ તેણે તેની સાસરીમાં બદલાવ લાવવાનું શરૂ કરી દીધા. નિકિતા જ્યારે ઘરની વહુ બનીને ઘરમાં આવી હતી ત્યારે સાસુ કંચનજીએ ઘરની તમામ જવાબદારીઓ મોટી વહુ નિકિતાના ખભા પર નાખી દીધી હતી, જેના કારણે અત્યાર સુધી ઘરનો તમામ સામાન, ઘર વખરીની વસ્તુઓ બધું નિકિતા જોતી આવી હતી. પણ દમયંતીએ આવતા જ હોલથી લઈને રસોડામાં સુધી બધી વસ્તુઓ બદલવાની શરૂ કરી દીધી. ક્યારેક દમયંતી કહેતી કે આટલું જૂનું ફર્નિચર ઘરમાં કોણ રાખે છે? આ સોફા કેટલા જૂના થઈ ગયા છે, આ દિવાલ ઘડિયાળ હવે સારી નથી લાગતી. આવું બોલી બોલીને તેણે ઘરની આખી કાયા જ પલટી નાખી હતી. અને હવે રસોડામાં પણ એ જ બદલાવ ચાલુ હતો. સાસુ કંચનજી અને નણંદ મમતા પણ વખાણ કરી કરીને નાની વહુની આ હરકતોને વધુ પ્રોત્સાહિત કરતા રહેતા, જેના કારણે દમયંતીને હવે આઝાદી મળી ગઈ હતી. તે બધું પોતાની મરજી પ્રમાણે કરવા લાગી હતી. કાંઈ ને કંઈ પણ કહેવાનું કે પૂછવાનું તે જરૂરી નહોતી સમજતી. નિકિતા ખૂબ જ સમજી વિચારીને વસ્તુઓ ખરીદતી હતી. તેને ફાલતુ ખર્ચ કરવાની આદત નહોતી. તેથી જ નિકિતાએ ઓછા બજેટમાં ઘરને સુંદર બનાવી રાખ્યું હતું. પહેલા જ્યાં બધા નિકિતાની સમજદારીના વખાણ કરતા હતા, ત્યાં હવે દમયંતીએ આવીને પરિવારના સભ્યોને એક નવી દુનિયા બતાવી હતી. અને દમયંતીને દેખાડો કરીને લોકોને આકર્ષવાનો શોખ હતો. તે મોંઘી વસ્તુઓ લાવતી, જેનાથી ઘરના લોકો ખુશ થતા હતા. પણ નિકિતાને આ બધો વ્યર્થ ખર્ચ લાગતો હતો. એક દિવસ જ્યારે દમયંતી પોતાના માટે ઘણા બધા કપડાં અને જ્વેલરી ખરીદીને ઘરે આવી હતી, તો મમતા બધી વસ્તુઓ ખોલીને જોઈને બોલી, વાહ ભાભી, તમે શું કપડાં ખરીદ્યા છે? સાચે તમારી પસંદગીનો તો કોઈ જવાબ જ નથી. હું મારા લગ્ન વખતે તમને સાથે લઈ જઈશ, જેથી તમે મારી પણ હાઈફાઈ ખરીદી કરાવી શકો. નિકિતાએ આ સામાન જોઈને કહ્યું, દમયંતી, તારા લગ્નને તો માત્ર 1 મહિનો જ થયો છે. તારી પાસે ઘણા બધા કપડાં અને ઘરેણાં છે, તો પછી આટલી જલ્દી નવા કપડાં અને જ્વેલરી કેમ લઈ આવી છે? ત્યારે દમયંતીએ કહ્યું, ભાભી, એ બધા કપડાં હવે મને આઉટડેટ લાગે છે, તેથી જ નવા કપડાં અને નવી જ્વેલરી લઈ આવી છું. નિકિતાએ કહ્યું, દમયંતી, આ રીતે બિનજરૂરી ખર્ચો કરવો તે સમજદારી ન કહેવાય. કમસે કમ તે કપડાને હજુ સમય જ કેટલો થયો છે, અને આટલી જલ્દી થોડી ફેશન બદલાઈ જાય છે. દમયંતીએ કહ્યું, ભાભી, મારા પતિના પૈસા છે, હું ગમે તેમ ખર્ચ કરું. તમે કોણ છો મને શિખામણ આપવા વાળા? તમે તો મને એ રીતે ઠપકો આપી રહ્યા છો જાણે મેં તમારા અથવા તમારા પતિના પૈસા ખર્ચ્યા હોય. ત્યારે નિકિતાએ કહ્યું, દમયંતી, અહીંયા વાત તારા કે મારા પૈસાની નથી, આ વાત છે વ્યર્થ ખર્ચાની. જો તું આ ફાલતુ ખર્ચ કરવાને બદલે પૈસા ભેગા કરવાનું શરૂ કર, તો તું જાણી પણ નહીં શકે કે એક દિવસ તું કેટલા પૈસાવાળી બની જઈશ. કારણ કે ટીપે ટીપે જ ઘડો ભરાય છે. આપણે આપણા જવાનીના દિવસોમાં જ પૈસાને બચાવવા જોઈએ, જેથી તે પૈસા આપણને વૃદ્ધાવસ્થામાં ઉપયોગ થઈ શકે. નહીંતર ઘરે ઘર ઠોકર ખાવાની નોબત પણ આવી શકે છે. સાસુ કંચનજીએ પણ બધું સાંભળી લીધું હતું અને તેમણે કહ્યું કે મોટી વહુ, તું નાની વહુને તારા જેવી કેમ બનાવી રહી છે? તું પોતે તો કંજૂસ છે, હવે આને પણ કેમ કંજૂસ બનાવી રહી છે? મમતાએ પણ કહ્યું, હા ભાભી, નાની ભાભીના આવ્યા પછી તો મને ખબર પડી કે ફેશન શું હોય છે. દરેક નવી વસ્તુ નાની ભાભી પાસે મળી જાય છે. સાસુ કંચનજીએ પણ દમયંતી અને મમતાનો સાથ આપ્યો અને કહેવા લાગ્યા, મોટી વહુ આટલા વર્ષો સુધી તે ઘર પોતાની રીતે ચલાવ્યું છે, હવે નાની વહુને આ ઘર ચલાવવા દે. અને તે નવા જમાનાની છે, તેથી તેની પસંદ પણ નવા જમાનાની હશે. નિકિતાએ કહ્યું, મમ્મીજી, મને જે વાત ખોટી લાગે છે તે હું બસ બધાની સામે મૂકી રહી છું, જેથી કરીને ભવિષ્યમાં ક્યાંય આપણને બધાને મળીને આનું પરિણામ ન ભોગવવું પડે. દમયંતીએ ફરીથી હસીને કહ્યું, ભાભી, જો તમને હું એટલી જ ખોટી લાગતી હોય તો પરિણામ પણ હું જ ભોગવીશ, તમે નહીં. એટલા માટે મારી આદતો બદલવાની કોશિશ કરવાનું બંધ કરીને પોતાની જાતને બદલવાનું શરૂ કરી દો.
જેથી લોકો તમને આઉટડેટ ન કહે. તમારા હાથોમાં તો આ ઘર પણ એકદમ નિર્જીવ થઈ ગયું હતું, જેમાં હું એક નવું જીવન લાવી છું. બની શકે તો તમે બીજાને બદલવાની જગ્યાએ પોતાને બદલો. અને નિકિતા તો પાય જોડવામાં માનતી હતી, કારણ કે તે હતી પણ એવા ઘરમાંથી જ્યાં તેના માતા પિતાએ પાય જોડીને સુંદર બંગલો બનાવ્યો હતો, ખૂબ બિઝનેસ વધાર્યો હતો, પરંતુ તેમણે ક્યારેય પોતાના પૈસાનો દેખાડો નહોતો કર્યો. પોતાના પર વ્યર્થ ખર્ચ કરવાને બદલે તેમણે હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરી હતી. અને એ જ બધા ગુણો નિકિતામાં પણ આવ્યા હતા. તે પૈસાની ઘણી બચત કરતી હતી અને જ્યારે જરૂર પડે ત્યારે પોતાના પતિને પણ પોતાના બચત કરેલા પૈસા કાઢીને આપતી હતી. નિકિતાનો પતિ સંજય હંમેશા નિકિતાને કહેતો કે હું નસીબદાર છું કે મને તારા જેવી પત્ની મળી છે, જે મારું અને મારા પરિવારનું ધ્યાન તો રાખે જ છે, સાથે પૈસા પણ બચાવે છે. પરંતુ લગ્ન પછી દમયંતીએ ઘરના લોકોને દરેક ક્ષણે એ જ જતાવવાનું શરૂ કરી દીધું હતું કે તે ઘરને વધારે સારી રીતે મેનેજ કરી શકે છે. નિકિતા તો પોતે પણ આઉટડેટ છે અને તેના દ્વારા લાવવામાં આવેલો સામાન પણ હવે જ્યારે ઘરમાં કોઈ પણ મહેમાન આવે ત્યારે સાસુ કંચનજી અને નણંદ મમતા બંને દમયંતીના ગુણગાન ગાતા અને કહેતા, નાની વહુ તો ખરું સોનું છે, પણ મોટી થોડી અલગ છે. મોટી વહુને પણ નાની વહુના રંગમાં રંગાવવાની જરૂર છે, પરંતુ તેને તો પોતાની જૂની વસ્તુઓ અને જૂના સામાનનો જ લગાવ છે. તેને સમજાવવાનો કોઈ ફાયદો પણ નથી, કારણ કે તેને લાગે છે કે તે તેની જગ્યાએ સાચી છે. તે જમાના પ્રમાણે કેવી રીતે ચાલવું તે નથી આવડતું. હજુ પણ જૂના જમાના જેવી વાતો કરે છે. અરે, આજના જમાનામાં પણ કોણ આવી રૂઢિચુસ્ત વાતો કરે છે? હું તો મોટી વહુ કરતા પણ જૂના જમાનાની છું, પણ નવી વહુના રંગમાં રંગાઈ ગઈ છું. જમાના પ્રમાણે બધાને બદલવું જોઈએ. દમયંતી આ બધું સાંભળીને ખુશ થઈ ગઈ અને તે રહેતી પણ હંમેશા તૈયાર થઈને, કારણ કે તે મોટા ભાગે ઘરના એવા જ કામ કરતી જેમાં તેનો મેકઅપ ખરાબ ન થાય. દમયંતી કપડાં ધોવા વોશિંગ મશીનમાં નાખી દેતી તો ધાબા પર તડકામાં જઈને તે કપડાં ન સુકાવતી. અને દમયંતી શાકભાજી ચોપરમાં કાપી દેતી તો ગેસ પર પરસેવામાં શાક બનાવતી નિકિતા. આવી રીતે ઘણા બધા ઘરના કામો હતા જેમાં મહેનત વગરનું કામ દમયંતી કરી લેતી. નિકિતા પણ બધું સમજતી હતી, પણ તે જાણતી હતી કે સાસુ નણંદ પર હજુ પણ દમયંતીનું જાદુ ચડેલું છે, એટલે તે કંઈ પણ બોલતી નહીં. દમયંતી તેના સાસુને અને નણંદને પણ ઘણીવાર ગિફ્ટો લાવીને આપતી હતી, જેનાથી તે બંને પણ ખુશ રહેતા હતા. નિકિતા તો જરૂર પડે ત્યારે જ વસ્તુઓ ખરીદતી હતી અને માત્ર લગ્ન જેવા પ્રસંગમાં જ નવી સાડીઓ ખરીદતી હતી. બાકી બજારમાંથી કાપડ ખરીદીને તેના ડ્રેસ સીવડાવી લેતી. પણ દમયંતી તો પોતે પણ મોલમાંથી બધી ખરીદી કરતી અને હવે મમતા અને સાસુને પણ મોલમાંથી જ ખરીદી કરાવતી. આજે દમયંતીની મમ્મીનો ફોન આવ્યો, જેનાથી દમયંતી ખૂબ જ દુઃખી થઈ ગઈ. સાસુ કંચનજીએ પૂછ્યું તો તેણે કહ્યું, મમ્મી પપ્પા અને ભાઈ કાયમ માટે ગામમાં શિફ્ટ થઈ રહ્યા છે. ભાઈની નોકરી હવે નથી રહી અને હવે તેમની પાસે એટલા પૈસા પણ નથી કે તે લોકો અહીંયા શહેરમાં પોતાનું જીવન વિતાવી શકે, તેથી કાયમ માટે ગામડે જઈ રહ્યા છે. કંચનજીએ પણ વાત સાંભળીને દુઃખ વ્યક્ત કર્યું અને બોલ્યા, તો પછી આ શહેરમાં મકાનનું શું કરશે? દમયંતીએ કહ્યું, મમ્મી કહેતી હતી કે ભાઈ દેવામાં સંપૂર્ણપણે ડૂબી ગયો છે, તેથી ઘરને બેંકવાળા સીલ કરી રહ્યા છે. કંચનજી અને મમતા આ બધું સાંભળીને દંગ રહી ગયા, કારણ કે તે પિયર અને ભાઈના હંમેશા વખાણ કરતી રહેતી હતી. તેનું ભવિષ્ય આટલું દુઃખદાયક બની જશે એવું કોઈએ નહોતું વિચાર્યું અને તેઓએ આ રીતે શહેરમાં પોતાનું બધું છોડીને કાયમ માટે ગામડામાં રહેવા જવું પડશે. એક દિવસ દમયંતીનો પતિ રોહિત ઓફિસેથી ઉદાસ થઈને આવ્યો અને માથા પર હાથ રાખીને બેસી ગયો. કંચનજીએ અને દમયંતીએ ઘણું પૂછ્યું તો પણ કંઈ બોલ્યો નહીં. મોટા ભાઈ સંજયે પૂછ્યું તો તેણે ઉદાસ સ્વરે કહ્યું, ભાઈ, મારા માથા પર દેવું થઈ ગયું છે અને મારી પાસે એટલી તાકાત નથી કે હું મારા પગારમાંથી આ દેવું ચૂકવી શકું. મેં દમયંતીને કેટલી વાર કહ્યું કે આટલો બિનજરૂરી ખર્ચ ન કર,
પણ તેણે મારી વાત જરાય ન સાંભળી. જે રીતે તેના પિયરના લોકોને તેમના વ્યર્થ ખર્ચને કારણે કાયમ માટે શહેર છોડવું પડ્યું હતું, તેવી જ રીતે દમયંતીના વ્યર્થ ખર્ચને કારણે મારા માથા પર દેવું થઈ ગયું છે. આ બધું સાંભળીને કંચનજી અને મમતાના હોશ ઉડી ગયા અને દમયંતી નિરુત્તર બનીને ઊભી રહી હતી. રોહિતે કહ્યું, શું ભાઈ, તમે મને થોડા પૈસા ઉછીના આપી શકશો? હું ધીમે ધીમે તે પૈસા ચૂકવી દઈશ, પરંતુ અત્યારે દેવાવાળા મારી પાછળ પડ્યા છે. સંજયે કહ્યું, રોહિત, હું પણ તો તારી જેમ એક ઓફિસમાં કામ કરું છું. અત્યારે હાલમાં જ મારી પાસે ક્યાંથી પૈસા આવશે? એટલામાં નિકિતાએ કહ્યું, મેં પૈસાની બચત કરી છે, હું તે લાવીને આપું છું. સાસુ કંચનજી, મમતા અને દમયંતી ત્રણેય શરમથી નીચું જોઈ રહ્યા હતા, કારણ કે તે બધા નિકિતાને કંજૂસની આદત પર હસતા હતા. પણ નિકિતાની આજ પૈસા બચાવવાની આદતને કારણે આજે દમયંતી અને રોહિતનું દેવું ઉતરી શકશે. રોહિતે કહ્યું, ભાભી, આ પૈસા હું તમને જલ્દી પરત કરી દઈશ. તમારા બચત કરેલા પૈસા ન હોત તો ન જાણે આજે મારી સાથે શું થાત. દમયંતીએ રડતા રડતા નિકિતાની માફી માંગી અને કહ્યું, ભાભી, તમે સાચું કહેતા હતા, પણ હું દેખાડા અને મોટાઈ પર તમારા પર હસતી રહી, જેની સજા મને ભગવાને આપી દીધી છે. સાસુ કંચનજીએ કહ્યું, મોટી વહુ, તું ખરેખર સાચી હતી, પરંતુ અમે લોકો નાની વહુની વાતોમાં આવી ગયા હતા. અમારી ઉપર પણ આધુનિકતાનું ભૂત સવાર થઈ ગયું હતું. મમતા બોલી, ભાભી, મને પણ માફ કરી દો. તમે સાચું કહેતા હતા કે જેટલી ચાદર હોય તેટલા જ પગ ફેલાવવા જોઈએ. મને તમારી પાસેથી સબક મળી ગયો છે. હવે હું ક્યારેય દેખાડો કરવામાં આંધળી નહીં બનું અને સાચા ખોટા વચ્ચેના તફાવત સમજી શકીશ. મિત્રો, વ્યક્તિએ જીવનમાં એટલા જ પગ લંબાવવા જોઈએ જેટલી ચાદર હોય, નહીંતર વ્યક્તિને તેનું પરિણામ ભોગવવું પડી શકે છે. અને જીવનમાં ક્યારેય પણ પોતાના સારા ઉપર ઘમંડ ન કરવો જોઈએ, કારણ કે ખરાબ સમય આવવામાં વાર નથી લાગતી. બીજા પર હસવાથી ભગવાન પણ આપણને બીજાની નજરમાં હાસ્યના પાત્ર બનાવવામાં મોડું નથી કરતા. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.